એશિયાના અબજોપતિઓની યાદીમાં હવે મુંબઈ રાજધાની બની ગઈ છે। નમસ્કાર દર્શક મિત્રો, ભારતની આર્થિક રાજધાની મુંબઈને કહેવાય છે, પણ હવે મુંબઈએ એક બીજી વાતમાં પણ છલાંગ લગાવી દીધી છે। એશિયાના અબજોપતિઓની યાદીમાં હવે મુંબઈ રાજધાની બની ગઈ છે અને છેલ્લા એક વર્ષની અંદર મુંબઈમાં 26 જેટલા અબજોપતિઓ વધ્યા છે। જે ટોટલ અબજોપતિ હોય એમાં 26 જેટલા નવા ઉમેરાયા છે અને મુંબઈ અત્યારે અબજોપતિની યાદીમાં ત્રીજા નંબર ઉપર આવી ગયું છે। સૌથી નવાઈની વાત એ છે કે ચીનનું જે પાટનગર છે બીજિંગ, એને પણ મુંબઈએ પછડાટ આપી દીધી છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, હુરુન રિસર્ચનો 2024 ગ્લોબલ રીચ લિસ્ટ એક રિપોર્ટ સામે આવ્યો છે। એની અંદર મુંબઈમાં છેલ્લા એક વર્ષમાં 26 નવા અબજોપતિ ઉમેરાયા છે અને એની સરખામણીએ બીજિંગની અંદર 18 લોકો નવા ઉમેરાયા છે। હવે દુનિયાની અંદર અબજોપતિની યાદીમાં સૌથી પહેલા નંબરે ન્યૂયોર્ક છે કે જ્યાં 119 અબજોપતિ છે, બિલિયોનર। બીજા નંબરે લંડન છે જ્યાં 97 અબજોપતિ છે। મુંબઈ ત્રીજા નંબર ઉપર છે જ્યાં આગળ 92 અબજોપતિ રહે છે। બીજિંગ 91, બીજિંગની અંદર 91 અબજોપતિ રહે છે। શાંઘાઈમાં 87, શેન્ઝનમાં 84 અને હોંગકોંગની અંદર 65 આટલા અબજોપતિ રહે છે। એટલે મુંબઈ ત્રીજા નંબર પર અત્યારે આવી ગયું છે। હવે આપણે અત્યારે ઇન્ડિયાના જે ટોપ 10 ધનિકો છે એની એક યાદી પર જો નજર નાખીએ તો એની અંદર મુકેશ અંબાણી પહેલા નંબર પર છે, 8.09 લાખ કરોડ રૂપિયા। બીજા નંબર પર ગૌતમ અદાણી છે, 4.75 લાખ કરોડ રૂપિયા। ત્રીજા નંબર ઉપર સાયરસ પૂનાવાલા છે, 2.70 લાખ કરોડ રૂપિયા સીરમ ઇન્સ્ટિટ્યૂટના માલિક છે। શિવ નાદર 2.29 લાખ કરોડ રૂપિયા HCL કોમ્પ્યુટરના માલિક છે। પાંચમા નંબર પર ગોપીચંદ આહુજા 1.77 લાખ કરોડ રૂપિયા હિન્દુઝા ગ્રુપનું છે। દિલીપ સંઘવી 1.64 લાખ કરોડ રૂપિયા, દિલીપ સંઘવી સન ફાર્માના માલિક છે। લક્ષ્મીનારાયણ મિત્તલ 1.62 લાખ કરોડ રૂપિયા આર્સેલર મિત્તલ કંપનીના માલિક છે। રાધાકિશન દામાણી 1.44 લાખ કરોડ રૂપિયા ડી માર્ટના માલિક છે રાધાકિશન દામાણી। કુમાર મંગલમ બિરલા 1.26 લાખ કરોડ રૂપિયા બિરલા ગ્રુપના ચેરમેન છે અને નીરજ બજાજ 1.21 લાખ કરોડ રૂપિયા એ બજાજ ગ્રુપના છે। હવે એક સામાન્ય વાત એ છે કે જેમની પાસે $1 બિલિયન અથવા ભારતીય રૂપિયામાં જો ગણીએ તો 8,333 કરોડ રૂપિયાથી વધારે રકમનું નેટવર્થ હોય એવા લોકોને ક્યાં તો બિલિયોનર કે અબજોપતિ કહેવામાં આવે છે। દર્શક મિત્રો, એક નવાઈની વાત એ છે કે આપણા દેશની અંદર લગભગ 140 કરોડ લોકોની વસ્તી છે અને અત્યારે જે સ્થિતિ આપણે જોઈ રહ્યા છે એમાં અમીરો વધારે અમીર બની રહ્યા છે અને ગરીબો વધારે ગરીબ બની રહ્યા છે। મતલબ કે અમીર અને ગરીબ વચ્ચેની જે ખાઈ છે એ વધારે ને વધારે પહોળી થઈ રહી છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।